લીટરનું ડ્રમ, એમાં પહેલાં 180 લીટર પાણી રાખી દેવાનું, બરાબર. પછી આપણું છાણ છે તાજું, સૂકવેલું નહીં લેવાનું, તાજું છાણ લેવાનું. એમાંથી 200 લીટર આપણે જીવામૃત બનાવવું હોય તો 180 લીટર પાણી, 10 કિલો છાણ, 10 કિલો છાણને થોડું રાખી થોડું પાણી રેડીને સ્લરી કરી દેવાની, ગોળ કરી દેવાનું, એટલે થોડું ઢીલું પડી જાય, બરાબર. એ રીતે આમાં આપણે ગાયનું ગૌમૂત્ર છે, બરાબર, એ 10 લીટર વાપરવાનું. 1 કિલોથી 1.5 કિલો ગોળ લેવાનું, એ ગોળના આપણે અહીંયા વગાડ્યો છે. અને બેસણ, ગોળ અને બેસણ શું કરશે, આપણા જે જીવામૃત બનવાનું ને એમાં જીવંત બેક્ટેરિયા હોય, સૂક્ષ્મ જીવાણુ હોય, એ એનો આ ખોરાક છે. આ ખોરાક જેટલો એમને મળશે એટલા એમનું જે રોટેશન છે વધશે, બરાબર. આમાં દર 20-30 મિનિટે ડબલ થતા હોય છે. જેટલું આ એને ખોરાક મળશે, આ કઠોળ અને ગોળ જેટલો વધારે નાખીશું એટલો એમને ખોરાક વધારે મળે, બરાબર. એટલે સૌથી પહેલાં આપણે 10 કિલો છાણને વગાડ્યું છે એ નાખીશું. ભરતભાઈ એમાં નાખીશું, બરાબર. આપણે છાણ 10 કિલો નાખ્યું છે, બરાબર. પાઈ દેજો બધું પાણી. હા, ચાલશે. ગૌમૂત્ર તાજું હોય તો બી ચાલે, જૂનું હોય એટલું સારામાં સારું, બરાબર. આ એમને સંગ્રહ કરીને રાખ્યું છે, 1 વર્ષ જૂનું છે, એ દવાના કામમાં પણ આવે, બરાબર. હવે આ આપણે ગૌમૂત્ર એમાં એડ કરી દો. ગૌમૂત્ર નાખ્યા પછી એમાં આપણે ગોળ અને બેસણ નાખીશું. બેસણ ઓછામાં ઓછો 1.5 કિલો તો રાખવાનો. વધારે સગવડ હોય કંઈક અનાજ, તમારું કોઈ પણ અનાજ ચાલે, કઠોળનું, કઠોળ કોઈ પણ હોય, જો કદાચ ડંખાઈ ગયેલા હોય તો એને દળીને તમે એમાં નાખી શકો. જેટલું વધારે હોય એટલું બેક્ટેરિયાનું મલ્ટિપ્લિકેશન વધારે થશે. એની સંખ્યા જેટલી વધારે હોય એટલું આપણી જમીનને સારી કરવામાં એ મદદરૂપ થશે, બરાબર. એટલે આ ગોળની સ્લરી નાખી દો. આપણે ચણાનો લોટ લીધો છે, બેસન. પાણી ભર્યું વગર એક જ બાજુ હલાવવાનું. હવે આપણા જમીન માટે, જમીનમાં જે તત્વો હોય એ જમીનના તત્વો બી ઉમેરવા માટે 500 ગ્રામ કે કિલો જેટલી અથવા તો 2 મુઠ્ઠા માટી નાખી દેવાની. માટી અંદર નાખી દો. મુઠ્ઠી 2 ખોબા જેવું એટલી નાખી દો, બસ ચાલે. વસ્તુ શું કરવા એડ કરી, આ બધું આપણે કલ્ચર તૈયાર કરીએ છીએ. ઓલરેડી આ છાણમાં બેક્ટેરિયા તો છે જ, પણ એનું જે મલ્ટિપ્લિકેશન વધારે થાય એના માટે એને આપણે ખોરાક અને અમુક તત્વો એડ કરી આપ્યા, બરાબર. હવે આને એક જ દિશામાં દરરોજ અઠવાડિયા સુધી, જો શિયાળો હોય તો સવાર અને સાંજ 2-3 મિનિટ એક જ દિશામાં હલાવવાનું. અને ઉનાળો હોય, તાપ વધારે હશે તો જલ્દી બની જશે, એટલે 3 દિવસ કે 4 દિવસમાં ઉનાળામાં તૈયાર થઈ જાય. એ તૈયાર થઈ જાય એટલે એને 15 દિવસ સુધી તમે વાપરી શકો. 15 દિવસ સુધી કેવી રીતે વાપરવાનું, 1 એકર હોય એમાં 400 લીટર છાંટી શકો તમે. ડાયરેક્ટ બી છાંટી શકો, જો કુંડા હોય તો એમાં તમારે ડોલ, તગારું કે ગમે તે વડે રેડી દેવાનું કુંડામાં, બરાબર. આને તમારે એક કંતાન લેવાનું, આપણો જે કોથળો હોય દાણનો કે અનાજ ભરવાનો, એને થોડો પલાળી અને ઢાંકી દેવાનું અને તાપમાં નહીં રાખવાનું. એને કોઈ શેડ નીચે કે છાંયડે મૂકી દેવાનું, બરાબર. અતિશય તાપ આવશે તો એને અડચણ થશે, એટલે છાંયડામાં ઢાંકીને દરરોજ સવાર સાંજ એક જ દિશામાં, જો આમ તમે હલાવ્યું હોય તો એ જ દિશામાં હલાવવાનું, અને આમ હલાવ્યું હોય તો એ દિશામાં હલાવવાનું. બદલ નહીં કરવાનું, બરાબર. તમારે જમીનમાં નાઇટ્રોજનની ઉણપ અને પોટાશ આ બધી વસ્તુઓ લભ્ય થવા મળશે. હવામાં જે હશે ને એને એ જમીનના મૂળ સુધી ઉતારી દે. આમાં એટલા પાવરફુલ સૂક્ષ્મ જીવાણુ છે, અને આના
1 ગ્રામમાં 300 કરોડ બેક્ટેરિયા હોય છે જે આપણી જમીનને ફળદ્રુપ બનાવે છે. એ 300 કરોડ પાછા કેમ આ ગીર ગાય કે દેશી ગાયનું જે ગોબર ને ગૌમૂત્ર છે ને એમાં જ HF માં નહીં મળે. એટલે દેશી ગાયનું જ એટલા માટે જ કહે છે કે જીવામૃત ઘન જીવામૃત તમે બનાવો તો એના માટે દેશી ગાયનું ગોબર કાં તો ગૌમૂત્ર વારંવાર બોલતા છે દેશી ગાયનું ગોબર ગૌમૂત્ર. પણ દેશી ગાય કેમ કે એના છાણ ને ગૌમૂત્રની અંદર જ બેક્ટેરિયાની સંખ્યા વધારે હોય છે. અને વૈજ્ઞાનિકોએ પ્રૂફ કરેલું છે કે 1 ગ્રામની અંદર 300 થી 500 કરોડ બેક્ટેરિયા હોય છે. 1 ગ્રામની વાત કરું છું, બરોબર. આપણે તો 10 કિલો નાખીએ છીએ એટલે કેટલા બેક્ટેરિયા થયા. અને એ બેક્ટેરિયાને જે ખાવા માટે જોઈએ તો ખરા, એના માટે જ આપણે બેસન ને ગોળ એ નાખેલું છે. અને એ બેક્ટેરિયાની સંખ્યા જેમ નીરવભાઈ કીધું એમ મલ્ટિપલ ડબલ થતી જ જાય છે. અઠવાડિયાની અંદર બેક્ટેરિયાની સંખ્યા વધી જાય અને પછી તમે એને જમીનમાં આપો, છોડને આપો તો એને કારણે જમીને સુધરે ને આપણે જમીનની અંદર જે બેક્ટેરિયાની જરૂરિયાત છે એ બેક્ટેરિયા પણ જમીનને મળી રહે. એટલે એના લીધે આપણે પાક સારો થાય. એટલે દેશી ગાયના ગોબર ને ગૌમૂત્રનો ઉપયોગ જ પ્રાકૃતિક કૃષિમાં કરવાનો થાય. અને આ વસ્તુથી શું થશે, તમારા જમીનમાં જે 17 તત્વોની જરૂર હોય છે ને એ ધીરે ધીરે ઇન્ક્રીઝ થશે અને સ્ટેબલ પોઝિશન પર પહોંચી જશે ને પછી તમારે એક્સ્ટ્રા કોઈ ખાતર નાખવું બી નહીં પડે. ઇવન આ જીવામૃત બી વધારે વાપરવું નહીં પડે. આપણા જમીનમાં પૂરતા પોષક તત્વો આવી જાય ને એકવાર એટલે 2-3 વર્ષ લાગે. 2-3 વર્ષ પછી તમારે બહારથી ઇનપુટ વધારે આપવું પડે નહીં. બધા તત્વો ઓલરેડી જમીનમાં હોય. તમારી જમીન આનાથી તમારા ભેજ સંગ્રહ શક્તિ વધી જાય, જમીન પોચી થઈ જાય, અળસિયાની સંખ્યા વધી જાય. એના લીધે જમીન હવામાં જે તત્વો હોય ને એ જમીનમાં જલ્દી ઉતરે. તમે ગમે એટલું પાણી નાખો ને એ અંદર જ ઉતરી જાય. કેમ? કારણ કે જમીન તમારી પોચી થઈ જશે. વરસાદ પડે આપણી જમીન કેમ ભરાઈ જાય છે? એ જમીન આપણી થોડી કઠણ અને એના પર પડ જામી ગયા હોય ને ક્ષારોના, એટલા માટે આપણી જમીનમાં પાણી બરોબર શોષાતું નથી. આ વસ્તુ તમે વાપરો એટલે તમારા જમીન ઓછી અને અળસિયા વધી જાય અને જમીનમાં ભેજ વધારે જાય. બરાબર.